પોરબંદર જિલ્લામાં રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। ધારાસભ્ય અર્જુન મોઢવાણિયાએ જણાવ્યું હતું કે પોરબંદરના સ્વાતંત્ર્ય દિવસની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી પોરબંદરમાં થવા જઈ રહી છે। સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોથી લઈને 15 ઓગસ્ટના મુખ્ય કાર્યક્રમ સુધીના વિવિધ આયોજનો વિશે તેમણે વિગતવાર માહિતી આપી હતી અને સૌ નગરજનોને આ ऐतिहासिक अवसरे उपस्थित रहीने उजवણીનો आनंद माणवा માટે आमंत्रित કર્યા હતા। પહેલી વખત પોરબંદરમાં રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો કાર્યક્રમ પોરબંદરમાં યોજાઈ રહ્યો છે અને એ પ્રસંગે તારીખ 14ના રોજ આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી અહીંયા 14મી તારીખે પધારી રહ્યા છે। આવી રહ્યા પછી પહેલો કાર્યક્રમ માધવાણી કોલેજના ગ્રાઉન્ડની અંદર સાંજે 4 કલાકે અહીંયા એ શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે અને એના પછી નવોદય વિદ્યાલય ખાતે જે શહેરના જે ખાસ નાગરિકો છે, આમંત્રિત નાગરિકો છે, એની હાજરીમાં એટ હોમ કાર્યક્રમ યોજાવાનો છે। એના પછી સાંજે 6:30 કલાકે માધવાણી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। મારે પોરબંદરના નાગરિકોને વિનંતી કરવાની છે કે 14મી તારીખે સાંજે જે 6:30 કલાકે માધવાણી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે તેમાં અને સવારના 8:30 વાગે 15મી તારીખે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાવાનો છે। એ બંને જાહેર કાર્યક્રમો છે, તો એમાં પોરબંદરના નાગરિકો જોડાય અને આપણો જે અહીંયા રાજ્ય કક્ષાનો પહેલો કાર્યક્રમ જ્યારે પોરબંદરમાં યોજાઈ રહ્યો છે ત્યારે એમાં ઉત્સાહભેર ભાગ લે અને આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી સાંજે 8 વાગે 14મી તારીખે એ અમુક ખાતમુહૂર્ત અને એ ઉદ્ઘાટન કરવાના છે અને સાથે બીજા પ્રવચનની અંદર બીજા મુદ્દાઓ પણ આવરી લેવાના છે। તો એ પ્રસંગે ખાસ નાગરિકો, પોરબંદરના નાગરિકો 14મી તારીખના સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપે અને મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે જ્યારે મોટા માણસો એ માનનીય વડાપ્રધાનશ્રી હોય, માનનીય રાષ્ટ્રપતિ મહોદય હોય કે માનનીય રાજ્યપાલશ્રી હોય કે માનનીય મુખ્યમંત્રીશ્રી હોય, જ્યારે શહેરમાં પધારતા હોય ત્યારે શહેરનો અંદર ખૂબ મોટો પાયે ફાયદો થતો હોય છે। પોરબંદર માટે શું થવાનું છે, રાજ્યના માટે શું થવાનું છે, એની પણ અનેક પ્રકારની વાતો માનનીય મુખ્યમંત્રી શ્રી કરશે આપણી સમક્ષ, પણ મોટા પાયે અહીંયા જોડાય એવી મારી સૌને વિનંતી છે।